નમસ્કાર મિત્રો, રેશન કાર્ડ ધારકો માટે 6 સૌથી મોટી માહિતી આવી ગઈ, એટલે કે 6 સૌથી મોટી અપડેટ જે છે આવી ચૂકી છે, જેમાં રાશન લીધા પછી તમને જે મળવાપાત્ર જથ્થો હોય છે એ પૂરતો જથ્થો તમને મળ્યો છે કે નહીં, શું તમે એ ચેક કરો છો કે નહીં, એ ચેક કર્યા બાદ જો તમને જથ્થો ના મળે તો તમારે શું કરવું જોઈએ, ત્યારબાદ રેશન કાર્ડને લઈને જે અંત્યોદય, ખાસ કરીને અંત્યોદય કાર્ડ ધારકો હોય છે એને લઈને પણ એક અપડેટ આવી ચૂકી છે, અને સાથે સાથે રેશન કાર્ડ ધારકો હોય તો એને એલપીજી ગેસ કનેક્શન હોય તો એને લઈને પણ એક અપડેટ આવી છે, અને બીજી પણ રેશન કાર્ડને લઈને જે અપડેટ છે એ આપણે આજના વિડીયોમાં જોવાના છીએ, તો વિડીયો છેલ્લે સુધી જુઓ, અને જો તમે અમારી આ ચેનલ પર નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી નાખજો। સૌપ્રથમ મિત્રો અહીંયા વાત કરવાની, તમે જોઈ શકો છો ડિપાર્ટમેન્ટ ઓફ ફૂડ એન્ડ પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન દ્વારા જે ઓફિશિयल एक्स ઉપર જે પોस्ट કરવામાં આવી थी, એ તમે જોઈ શકો છો। राशन की रसीद सिर्फ एक पर्ची नहीं, आपके राशन का प्रमाण है। रसीद में लिखा होता है कि आपके नाम पर कितना राशन वितरित किया गया है, बराबर। तो रसीद लेवी खास जरूरी है એવું જે છે આ લોકો દ્વારા કહેવામાં આવ્યું છે। હવે આ રસીદ દ્વારા તમને મળવાપાત્ર જથ્થો જે છે પૂરતો મળે છે કે નહીં, તો એ જે છે આપણે આગળ જોઈએ। તો સૌપ્રથમ મિત્રો તમારે શું કરવાનું રહેશે, તો ગુજરાત ગવર્મેન્ટની જે આપણી માય રેશન નામની જે એપ છે એમાં તમારે રજિસ્ટ્રેશન તમે જે છે ડાઉનલોડ ના કર્યું તો સૌપ્રથમ પ્લે સ્ટોર પર જઈને તમારે જે ડાઉનલોડ કરીને રજિસ્ટ્રેશન કરીને લોગિન કરી લેવાનું રહેશે। લોગિન કરશો એટલે તમને આ પ્રકારના ઓપ્શન જોવા મળશે। અહીંયા તમે જોઈ શકો છો મેળવેલ જથ્થાની વિગત અને બિલ રસીદ। તો આપણે ડાયરેક્ટ જે છે રસીદ મેળવવાની છે, બરાબર। તમે જથ્થો મેળવી લીધો, દાખલા તરીકે જુલાઈ મહિનાનું અત્યારે રાશન મળવાનું હતું તો એ મેં લઈ લીધેલું છે, તો હવે એની બિલની રસીદ આપણે લેવાની છે। તો અહીંયા તમને ઓપ્શન જોવા મળશે બિલની રસીદ, તો તેના પર તમારે ક્લિક કરી દેવાનું છે। ત્યારબાદ તમને જે કેપ્ચા કોડ જોવા મળશે એ કેપ્ચા કોડ જે છે એન્ટર કરી દેવાનો રહેશે, અને વિગતો બતાવો એના પર તમારે જે છે ક્લિક કરી દેવાનું રહેશે, બરાબર છે। તો અહીંયા તમે જોઈ શકો છો આ પ્રકારની કંઈક ડિટેલ જોવા મળશે। હવે અહીંયા તમને જે છે સૌપ્રથમ 81 રકમ 81 વાળી તમને જે છે એક જોવા મળશે, તો એના પર તમે ક્લિક કરશો એટલે ડાયરેક્ટલી જે પીડીએફ હશે એ પીડીએફ ઓપન થઈ જશે। એ પીડીએફ આપણે ઓપન થાય એટલે એની અંદર કઈ કઈ ડિટેલ છે એ આપણે જોઈએ। તો અહીંયા તમે જોઈ શકો છો એ પ્રમાણે તમારી જે છે રિસિપ્ટનો નંબર સાથે સાથે તમારો કાર્ડ નંબર ને બધી જ તમારી જે ડિટેલ હોય અને કઈ વ્યક્તિએ જે છે ફિંગર આપીને જે છે આ રાશન લીધેલું છે એ બધી જ ડિટેલ આવી જશે, અને રેશન કાર્ડવાળા જે તમારા રેશન શોપવાળા છે એની શોપનું નામ પણ આવી જશે। હવે અહીંયા તમે વિગતની અંદર જોઈ શકો છો તમને જોવા મળશે NFSA તુવેર દાળ, NFSA ચણા અને મીઠું। વાત કરીએ મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો મળવાપાત્ર જથ્થો 1 કિલો અને લીધેલ જથ્થો 1 કિલો 50 રૂપિયા, અને જે છે ચણા જે છે 30 રૂપિયા, એમાં પણ લીધેલ જથ્થાની અંદર બતાવે છે, અને ટોટલ કિંમત અહીંયા તમે સબસિડીની રકમ જોઈ શકો છો 81 રૂપિયા। પરંતુ મિત્રો વાત કરીએ ખરેખર જે છે મેં આ જે છે રેશન લઈ લીધેલું છે, જે રેશનની શોપ છે ત્યાંથી મને આ જથ્થો મળેલ જ નથી, અને અહીંયા બતાવે છે લીધેલ જથ્થો, તો આ સરાસર જે છે ખોટું છે। આના વિશેની જે છે ફરિયાદ હવે જે છે મારે આગળ જે છે કરવી પડશે, ઉપરી અધિકારીને જે છે ફરિયાદ કરવી પડશે, કારણ કે અહીંયા લીધેલ જથ્થો એવું બતાડે છે, ઓફિશિયલી જે આપણી એપ્લિકેશન છે એમાં બતાવે છે, તો આ જે છે સરાસર ખોટું છે, મને આ જથ્થો મળવાપાત્ર રહ્યો જ નથી। તો સરકારને આ ખાસ ધ્યાને રાખવું પડશે કે ન્યૂનતમ ભાવે જે વસ્તુ મળે છે, જે ચણા હોય છે, દાળ હોય છે, અમુક લોકોને આપવામાં જ નથી આવતા, રેશનની શોપવાળા એવું કહી દે છે કે ઉપરથી જથ્થો આવ્યો જ નથી, બરાબર છે। તો આ અહીંયા તમે જોઈ શકો છો જથ્થો લીધેલ છે એવું બતાવે છે, પરંતુ આ જથ્થો જે છે મળવાપાત્ર રહ્યો જ નથી। તો ઘણા લોકોને આવું થાય છે, તો એના વિશેની તમારે જે છે બધાને ફરિયાદ એક સાથે કરવી પડશે, તો આના વિશેના કાંઈક પગલાં લેવામાં આવશે। ત્યારબાદ તમે જોઈ શકો છો 20 તારીખમાં બીજો પણ જે છે જથ્થો તમને જોવા મળશે, તો એના પર તમે ક્લિક કરશો તો એ તમને જે છે ફ્રીની અંદર જે ઘઉં અને ચોખા મળવાપાત્ર રહે છે, તો એ તમે અહીંયા જોઈ શકો છો જે 8 કિલો અને 12 કિલો, તો ટોટલ સભ્યો હોય એ પ્રમાણે જે છે અહીંયા તમે જોશો ટોટલ 20 કિલો મળવું જોઈએ, તો આમાં પણ મને જે જથ્થો મળેલો છે એ માત્ર ને માત્ર 16 કિલો જ મળેલો છે, તો આમાં પણ રાશન ઓછું મળવાપાત્ર રહ્યું છે। તમને સબસિડીની રકમ પણ જોવા મળશે કે ઘઉં અને ચોખાની ટોટલ જે છે તમને સબસિડી તમારે જે છે આના પૈસા ચૂકવવાના નથી, પરંતુ 777ની ટોટલ વસ્તુ મળી છે, પરંતુ અહીંયા જે જથ્થો જે છે પૂરતો મળવાપાત્ર રહ્યો નથી। તો એ હવે રેશન શોપવાળાએ કંઈક ગડબડી કરી છે અથવા તો ઉપરથી જ એ રીતનું આવે છે, તો એ જે છે સરકારને એક સવાલ રહ્યો, તો આના વિશેની તમારે ફરિયાદ જરૂરથી કરવાની રહેશે। જે વોટ્સઅપના માધ્યમથી આવે છે તો એ વોટ્સઅપના માધ્યમથી જે છે આગળ તમારે જે છે ફરિયાદ કરી દેવાની રહેશે, જો તમારી સાથે પણ આવું થતું હોય
હતો। ત્યારબાદ મિત્રો જે અંત્યોદય રેશન કાર્ડ ધારકો માટે જે વાત કરવાની હતી, અહીંયા તમે જોઈ શકો છો ડિપાર્ટમેન્ટ ઓફ ફૂડ એન્ડ પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન દ્વારા જે ઓફિશિયલ પોસ્ટ કરવામાં આવી હતી એ મુજબ જે છે અહીંયા તમે જોઈ શકો છો, ઇફ યુ આર રેશન કાર્ડ, યોર રેશન કાર્ડ ઇઝ AAY એટલે કે અંત્યોદય અન્ન યોજના કેટેગરીનો તમારી પાસે રેશન કાર્ડ હોય તો તમે જે છે તમારું પરિવાર જે છે દર મહિને 35 કિલો ફ્રી રાશન મેળવી શકો છો। અહીંયા તમે જોઈ શકો છો ઓફિશિयल પોસ્ટ, अंत्योदय अन्न योजना पूरे परिवार के लिए हर महीने 35 किलो निःशुल्क राशन। यदि आपका राशन कार्ड AAY श्रेणी का है तो हर महीने जैसे 35 किलो निःशुल्क राशन प्राप्त कर सकते हैं। હવે આનો મતલબ જે છે એ થયો કે હાલમાં જે છે સરકારે અંત્યોદય જે કાર્ડ ધારકો છે આની અગાઉના વિડીયોની અંદર મેં એવું કીધું હતું કે પ્રતિ વ્યક્તિ 7 કિલો રાશન મળશે એવો જે છે કાયદો લાવી રહી છે। તો હાલ પૂરતું સરકાર હજી કોઈ પણ જે છે સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો નથી। તો જે અંત્યોદય કાર્ડ ધારકો છે એ લોકોને ફાયદો થવાનો છે। હજુ એ લોકોને જે છે 35 કિલો અનાજ જે છે મળતું રહેશે। જે પ્રતિ વ્યક્તિ 7 કિલો અનાજ મળશે તો એમાં જે છે અંત્યોદય કાર્ડ ધારકોને કઈ રીતે જે છે નુકસાન થશે એ મેં અગાઉના વિડીયોમાં તમને જે છે જણાવેલ હતું। તો હજુ ગવર્મેન્ટ દ્વારા જે છે પોસ્ટ કરવામાં આવી છે કે એવો કોઈ પણ જે છે કાયદો જે અગાઉ જે વાત કરી હતી હજુ સુધીમાં લાવવામાં નથી આવ્યો। તો આગળના મહિનાઓની અંદર ઓગસ્ટ મહિનાની વાત કરીએ તો અંત્યોદય કાર્ડ ધારકોને જે મુજબ 35 કિલો રાશન મળે છે એ મળતું રહે છે। ત્યારબાદ મિત્રો છેલ્લે વાત કરવાની, જો તમે રેશન કાર્ડની સાથે સાથે તમારે LPG ગેસ કનેક્શન છે તો હવે જે છે ગેસ સિલિન્ડર પર મળશે તમને જે છે 10 મિનિટમાં જ ગેસ સિલિન્ડર મળશે। તો મોટી અપડેટ ગેસ સિલિન્ડરને લઈને આવી ચૂકી છે। હવે ગેસ સિલિન્ડર માટે લાંબો સમય રાહ જોવી, બુકિંગ અને કનેક્શન ન હોય તો પણ માત્ર 10 મિનિટમાં ગેસ સિલિન્ડર તમારા ઘરે પહોંચી જશે। તો મોબાઈલ એપ વડે ક્વિક કોમર્સ પ્લેટફોર્મના માધ્યમથી ઘણી વસ્તુઓ તમે જે મંગાવો છો તો એ જ રીતના હવે તમારા ઘરે 10 જ મિનિટમાં LPG ગેસનો સિલિન્ડર જે છે આવી જશે। એટલે ઓન ડિમાન્ડ LPG સિલિન્ડર ડિલિવરી માટે સ્વિગી, ઇન્સ્ટામાર્ટ અને સરકારી ઓઇલ કંપની HP ગેસ દ્વારા દેશભરમાં ઓન ડિમાન્ડ ગેસ ડિલિવરી શરૂ કરવામાં આવી રહી છે। જેનાથી ગેસ સિલિન્ડર માટે લાંબી રાહ જોવી અને પહેલાથી જ LPG કનેક્શન ન હોવાની મુશ્કેલી દૂર થશે। મોબાઈલ એપ દ્વારા ઘર વપરાશની સામગ્રી મંગાવો છો તે જ રીતે હવે તમે ગેસ સિલિન્ડર મંગાવી શકશો। HP દ્વારા 10 કિલોનો જે છે કમ્પોઝિટ નવિયા HP સિલિન્ડર ડિલિવરી મારફત જે છે મળશે। તો જે કમ્પોઝિટ HP નવિયા જે સિલિન્ડર આવતો હોય છે એ જે છે ખૂબ જ હળવો હશે વજનમાં, અને એનું જે મટીરિયલ તમારે જે મેટલનો જે સિલિન્ડર આવશે એવો નહીં આવે પરંતુ અલગ પ્રકારનો આવશે, બરોબર। તો 10 કિલોનો અથવા તમને એમાં બીજો ઓપ્શન મળશે 5 કિલોનો સિલિન્ડર, એ જે છે મેટલનો હશે। તો એ રીતના બે ઓપ્શનમાં તમને જે છે સિલિન્ડર મળી રહેશે। 10 જ મિનિટમાં તમારા ઘર સુધી જે છે સિલિન્ડર પહોંચી જશે। તો મિત્રો આજના વિડીયોમાં આટલું જ રેશન કાર્ડને રિલેટેડ જે અપડેટ હતી એમાં બસ આટલું જ। આશા રાખું છું કે વિડીયોમાં આપવામાં માહિતી તમને પસંદ આવી છે। જો આ માહિતી તમને પસંદ આવી તો વિડીયોને જરૂરથી એક લાઇક કરી દેજો। અમારી ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી તમારા જરૂરી મિત્રો અને પરિવારજનોની અંદર આ માહિતીને જરૂરથી શેર કરી દેજો। આભાર।